અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા કલરવ બગડાઈએ હાર્મોનિયમ વાદનમાં રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવ્યો છે। મારું નામ કલરવ બગડા છે અને આ વર્ષે 2024 યુથ ફેસ્ટિવલ જે રાજકોટ યોજાયેલો હતો ત્યાં મારો બીજો ક્રમ આવેલો છે હાર્મોનિયમ સ્પર્ધાની અંદર। અગાઉ પણ આ જ સ્પર્ધાની અંદર મારો પહેલો ક્રમ આવેલો, બીજી એક કલા મહાકુંભ સ્પર્ધા આવે છે એની અંદર રીતે પહેલો ક્રમ આવેલો છે। હવે આગળ તો એક નેશનલ લેવલની કોમ્પિટિશન આવે છે એમાંય જવાનું થાય જો સરકારનું આવે ત્યારે। અને હું સાવરકુંડલાની અંદર જ અભ્યાસ કરું છું મારો સંગીતનું અને 3-4 વાજિંત્રમાં વગાડું છું। તબલા છે, હાર્મોનિયમ છે, વાયોલિન છે। મારું નામ અરવિંદભાઈ શેલડિયા। લગભગ સાહેબ હું 30 વર્ષથી સંગીત કલા સાથે જોડાયેલો છું। સાવરકુંડલા શહેર અને તાલુકો ભાવનગર જિલ્લામાં હોવાથી સાવરકુંડલા તાલુકો અને સાવરકુંડલા શહેર કલાની નગરી કહેવાય। સાહેબ સાવરકુંડલાની અંદર તાલુકા કક્ષાનો યોગ મહોત્સવ હોય કે કલા મહાકુંભ હોય કે કલા ઉત્સવ હોય, આમાંથી તમે એક વખત પાર ઉતરી જાઓ એટલે લગભગ તમે ઝોન અને સ્ટેટ સુધી લગભગ ક્યાંય અટકો નહીં, કારણ કે એટલી બધી આ સાવરકુંડલા તાલુકાની અંદર ફાઇટ હોય છે કે સાવરકુંડલા તાલુકા એટલે કલાની નગરી ગણાય। અને અમારો જે માધવ સંગીત પરિવાર એમાં ઘણા બધા બાળકો, એટલા બધા હોશિયાર બાળકો સંગીતની અંદર બને છે। અને યોગ મહોત્સવ હોય, કલા મહાકુંભ હોય, એ જુદી જુદી સ્પર્ધાઓ આ સરકારશ્રી દ્વારા જે યોજાય છે એમાં રાજ્ય કક્ષાની અંદર લગભગ હું જોઉં છું ત્યાં સુધી 7 થી 8 વર્ષથી સતત 1 કે 2 વિદ્યાર્થી લગભગ અમારા માધવ સંગીત પરિવારના હોય છે। એમાં અમારા કલરવ બગડા એ લગભગ 3 થી 4 વખત રાજ્ય કક્ષાની અંદર પ્રથમ દ્વિતીય નંબર, આ વખતે દ્વિતીય નંબર લઈને આવ્યા છે। લગભગ એ પ્રથમ નંબરમાં હોય।